વેલકમ ટુ બેક એમકે ટેકનો સાયન્સ સ્કૂલ ની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। આજના લેક્ચરની અંદર આપણો ટોપિક કન્ટિન્યુ છે 16.2 ખોરાકનું પાચન। મિત્રો છેલ્લા લેક્ચરમાં આપણે ભણ્યા છે કે ખોરાકના પાચનની પ્રક્રિયા જે છે એ કઈ રીતના થાય છે। ખોરાકને મુખની અંદર છે મૂકવામાં આવે તો દાંત દ્વારાની પ્રક્રિયા જીભ દ્વારા લાળ રસ વળે લાળમાં એમાઇલેજ એટલે કે ટાઇલિન બરોબર તે શાર્પના પાત્રની શરૂઆત કરે ત્યાંથી ખોરાક જે છે એ સ્ટમક એટલે કે હોજરી એટલે કે જઠર સુધી પહોંચે ત્યાં સુધી હંગામી આશ્રય સ્થાન લે અને પછી શું પ્રોસેસ થાય છે હાઇડ્રોક્લોરિક એસિડ મ્યુકસ એટલે કે શ્લેષ્મા પેપ્સિનોજન રેનિન બરોબર જે દૂધમાં રહેલા કેલ્શિયમનું પાચન કરે છે નવજાત શિશુની અંદર આ પ્રક્રિયા થતી જોવા મળે છે। આજે આપણે શરૂ કરીએ છીએ એ પહેલા થોડું આગળનું જે છે એ રિવિઝન કરીએ કે ભાઈ નાનું આંતરડું જે છે એ સ્નાયુ સ્તર વિવિધ પ્રકારના હલનચલન ઉત્પન્ન કરે છે। જે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા પણ મેં તમને કીધું કે હું થોડું તમને રિવિઝન કરાવડાવીશ। તો આ પ્રકારના હલનચલન છે આંતરડામાં ખોરાકને વિવિધ સ્ત્રાવો સાથે મિશ્ર કરવામાં મદદ કરે છે। આ પાછું એક યાદ રાખવાનું છે કે આ જે બધા હલનચલન થાય જેવી રીતે આપણે કેમ જઠરની અંદર હલનચલન થતું તો એક પાક બનતો તો જેને આપણે જઠર પાક કીધો એમ અહીંયા છે એ આંતરડાની અંદર આંતરપાક અથવા આંતરરસ એમાં ભળે એટલે આંતરપાક તૈયાર થાય છે બરોબર અને પાચન માટેની સાનુકૂળતા એને પૂરી પાડે છે। સાથે એ પણ ભણ્યા છીએ કે નાના આંતરડાના શરૂઆતનો જે ભાગ છે જેને આપણે પક્વાશય તરીકે ઓળખીએ છીએ મિત્રો તમને એ તો ખ્યાલ છે ને પછી કે નાના આંતરડું છે એ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે। નાના આંતરડાના શરૂઆતના ભાગને આપણે પક્વાશય કહીએ ત્યાર પછીના મધ્યમાં આવેલું મધ્યાંત્ર અને શેષ ભાગ યાની કે શેષાંત્ર તરીકે આપણે એને ઓળખીએ છીએ। મિત્રો અહીંયા જોઈએ કે ભાઈ પિત્તરસ સ્વાદુરસ અને આંતરરસ તો ત્રણ રસ મેં તમને કીધું હતું કે રસ એક પણ ઘટક અનેક હોય એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અને અહીંયા વાત કરીએ છીએ કે ભાઈ પિત્તરસ સ્વાદુરસ અને આંતરરસ જેવા સ્ત્રાવો બરોબર એ નાના આંતરડામાં મુક્ત થાય છે। હવે નાના આંતરડાની અંદર આ પ્રકારના સ્ત્રાવ છે એ કઈ રીતના ત્યાં પહોંચતા હશે એવો આપણે પ્રશ્ન થાય તો એનો જવાબ આપણી સામે છે કે સ્વાદુરસ અને પિત્તરસ બરોબર યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા મુક્ત થાય છે। ફરીથી કયા બે રસ છે કે જે યકૃત અને સ્વાદુપિંડ નલિકા દ્વારા મુક્ત થાય છે તો સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો સ્વાદુરસ અને યકૃતમાંથી ઉત્પન્ન થતું પિત્તરસ બરોબર કે જેનો સંગ્રહ પિત્તાશયમાં થતો હતો એ બંને છે યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા મુક્ત થાય અને ત્યાંથી તેમની જરૂરિયાત દ્વારા નાના આંતરડાનો શરૂઆતનો ભાગ એટલે કે પક્વાશયમાં સ્ત્રવિત થાય છે। તો આપણે આગળની પ્રક્રિયા પણ ભણ્યા છીએ કે પ્રોટીનના પાચનની શરૂઆત જે છે એ જઠરથી થઈ જાય કેમ કે આપણે ભણ્યા કે જઠરની દિવાલમાંથી સ્ત્રવિત થતો નિષ્ક્રિય પેપ્સિનોજેન નામનો અંતઃસ્ત્રાવ કયો અંતઃસ્ત્રાવ નિષ્ક્રિય પેપ્સિનોજેન બરોબર કે જે હાઇડ્રોક્લોરિક એસિડના સંપર્કમાં આવે એટલે પેપ્સિન બરોબર કે જે પ્રોટીનનું પાચન કરવા માટે પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે। પેપ્સિન શું છે પ્રોટીઓલાઇટિક ઉત્સેચક એટલે કે પ્રોટીનની પાચનની પ્રક્રિયાને આગળ દોહરાવતો એક એન્ઝાઇમ જેને આપણે કહીએ છીએ। તો પ્રોટીન જ્યારે એના સંપર્કમાં આવે બરોબર તો પ્રોટીનના બે ભાગ પડતા આપણે ભણી ગયા છે પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસ। હવે આ જ પ્રોટીન કે જે બે સ્વરૂપે છે પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસના સ્વરૂપમાં છે એ ફરી પાછો ટ્રિપ્સિનના સંપર્કમાં આવે તો યાદ કરો કે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતું જે સ્વાદુરસ છે એમાં રહેલો ટ્રિપ્સિનોજેન નામનો ઉત્સેચક જે નિષ્ક્રિય છે એ અંતઃસ્ત્રાવ મતલબ કે આંતરડાના આંતરરસમાંથી ઉત્પન્ન થતો જે છે એન્ટેરોકાઇનેટ નામના ઉત્સેચકના સંપર્કમાં ટ્રિપ્સિનોજેન આવે એટલે સક્રિય ટ્રિપ્સિન જે પણ પ્રોટીઓલાઇટિક જ છે કે જે પ્રોટીનના પાચનની પ્રક્રિયાને આગળ દોહરાવે પણ ક્યાંથી તો આપણે ભણ્યા હતા કે ભાઈ પ્રોટીનના જે બે ઘટક બન્યા પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસ કયા બે ઘટક બની ગયા હતા અર્ધમાંથી 30% જેટલું પાચન ત્યાં થતું જઠરમાં તો એ પ્રોટીઓજીસ પ્રોટીઓજીસ જે છે અને પેપ્ટોન્સ એ બંને પ્રકારના પ્રોટીન જે છે ટ્રિપ્સિનના સંપર્કમાં આવશે કાયમોટ્રિપ્સિનના સંપર્કમાં આવશે કાર્બોક્સીપેપ્ટિડેઝ આ બધા જ ઉત્સેચકો ભેગા થઈ અને એને ડાયપેપ્ટાઇડ્સમાં રૂપાંતર કરે છે અને કન્વર્ટ કરે છે।
मतलब આપણે મોનોપેપ્ટાઇડ્સ ની વાત કરવાની છે ટૂંકમાં આપણે પાચનની વ્યાખ્યા કે જટિલ ઘટકોને શોષી શકાય તેવા સરળ ઘટકોમાં રૂપાંતર કરવાની આખી સમગ્ર પ્રક્રિયાને આપણે પાચન તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે વાત મુદ્દો 9 અહીંથી શરૂ કરીએ છીએ. આ બધું આપણે અગાઉ સમજી ચૂક્યા છીએ આગળના લેક્ચર્સની અંદર. આંતરડાના શ્લેષ્મીય અધિચ્છદના ગોબલેટ કોષો. મિત્રો કયો શબ્દ આવ્યો છે કે આંતરડાનું શ્લેષ્મીય અધિચ્છદ. અધિચ્છદ જે પેશીને તમને કીધું કે તમે પ્રાણી પેશીના ચક્રમાં ભણશો એમાં રહેલા કોષો, બરોબર, જે કોષોનું નામ છે ગોબલેટ કોષો. મિત્રો ખાસ યાદ રાખજો, ગોબલેટ કોષો શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. બરોબર, આપણે ભણી ગયા છીએ આગળ રીતે કોણ કોનો સ્ત્રાવ કરે એ સંદર્ભમાં આપણે ચર્ચા કર્યા. પછી આપણે ભણ્યા છે કે આંતરડાના શ્લેષ્મીય અધિચ્છદ અંદરનું જે સ્તર છે શ્લેષ્મ્ય સ્તર, બરોબર. તો પછી આપણે અધોશ્લેષ્મ, સ્નાયુ, લસિત સ્તર, એમાં સૌથી અંદરનું શ્લેષ્મીય સ્તર. એ શ્લેષ્મીય સ્તરની અંદર રહેલા અધિચ્છદના ગોબલેટ કોષો જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે. શ્લેષ્મ સ્તરના બ્રશ બોર્ડરના કોષો, મતલબ યાદ કરો, નાના આંતરડાની દિવાલમાં આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે જેને આપણે રસાંકુરો કહીએ છીએ. આ રસાંકુરો જે છે એમાં બ્રશ બોર્ડર યાદ આવે છે, જૂનો શબ્દ જે આપણે ભણ્યા છીએ, બરોબર. તો બ્રશ બોર્ડર્સના કોષો જે છે એનો સ્ત્રાવ ગોબલેટ કોષોના સ્ત્રાવ સાથે મળી અને આંતરરસ બને છે. ફરીથી વાત કરીએ છીએ, એક બાજુ ગોબલેટ કોષોનો સ્ત્રાવ એટલે કોણ, તો શ્લેષ્મ, અને બીજી બાજુ વાત કરીએ છીએ કે બ્રશ બોર્ડર્સના કોષોનો સ્ત્રાવ, બરોબર, એ ગોબલેટ કોષોના સ્ત્રાવ સાથે ભળી જાય, બે મિક્સ થાય તો બને આંતરરસ તરીકે ઓળખવામાં આવે. જેમ જઠર રસ બને એમ અહીંયા આંતરરસ બને છે. આ રસ વિવિધ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે. ઉત્સેચકો એટલે અગાઉ આપણે ચર્ચા કરી ગયા, એન્ઝાઇમ્સ જેને કહીએ છીએ કે જે પાચનની પ્રક્રિયામાં ભાગ લેતા ન હોય પરંતુ પ્રક્રિયાના વેગને બમણો કરે, વધારે, એવું જ કામ ઉદ્દીપકનું છે જે અહીંયા બાયોએન્ઝાઇમ્સ તરીકે આપણે ઓળખીએ છીએ, જૈવિક ઉત્સેચકો. તો આ આંતરરસ જે બન્યો છે, આંતરરસ કઈ રીતના રચાય છે એ સમજાય કે ગોબલેટના શ્લેષ્મ સ્તરનો સ્ત્રાવ અને બ્રુનસ બ્રશ બોર્ડર્સ જે છે એના કોષોનો સ્ત્રાવ, બરોબર. ગોબલેટ કોષોનો સ્ત્રાવ, ગોબલેટ કોષોનો સ્ત્રાવ એટલે શ્લેષ્મ, અને બ્રશ બોર્ડરના કોષોનો સ્ત્રાવ, એ બંને કોષોના સ્ત્રાવ મિક્સ થાય તો બને આંતરરસ. તો આ રસ જે છે વિવિધ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે. જેવા કે કયા કયા ઉત્સેચકો જે છે એ આંતરરસમાં હોય, તો નંબર 1 ઉપર વાત કરીએ ડાયસેકેરિડેઝિસ નામનું ઉત્સેચક, જેને ટૂંકમાં આપણે માલ્ટેઝ કહીએ છીએ. એક ઉદાહરણ છે કે ભાઈ ડાયસેકેરિડેઝિસ નામનું ઉત્સેચક છે, સેકેરિડેઝિસ તરીકે ઓળખીએ છીએ. એ ઉત્સેચકનું એક ઉદાહરણ છે આપણી પાસે માલ્ટેઝ, જે પણ આંતર માલ્ટોઝ નથી કહેતો મિત્રો, માલ્ટોઝ એ વસ્તુ અલગ છે, માલ્ટેઝ એ ઉત્સેચક છે. સાથે બીજું છે ડાયપેપ્ટિડેઝ. એક વસ્તુ તમારે ક્લિયર યાદ રાખવાની કે જે શબ્દની પાછળ એસ કે જે આવતો હોય, જ, પેપ્ટિડેઝ, માલ્ટેઝ, લાઇપેઝ, ન્યુક્લિયોસાઇડેઝ, મતલબ એસ ટાઈપનો ઉચ્ચાર થતો હોય એ મોટા ભાગના ઉત્સેચકો હોય, અંતઃસ્ત્રાવો નહીં બલકે પાચક રસ ની સાથે રહેલા એન્ઝાઇમ્સ હોય છે, જેવા કે માલ્ટેઝ, પેપ્ટિડેઝ એટલે કે ડાયપેપ્ટિડેઝ, લાઇપેઝ અને ન્યુક્લિયોસાઇડેઝ. આ બધા આંતરરસમાં રહેલા ઉત્સેચકો છે, મતલબ કે પાચનની પ્રક્રિયાના વેગને બમણા કરે છે. અહીંયા સામે છે બોર્ડની સ્ક્રીન ઉપર ડાયસેકેરિડેઝિસ, જેમાં ઉદાહરણ તરીકે માલ્ટેઝ, ત્યાર પછી ઉદાહરણ છે ડાયપેપ્ટિડેઝ, લાઇપેઝ, ન્યુક્લિયોસાઇડેઝ. આ બધા ઉત્સેચકો છે. હવે શ્લેષ્મ સ્વાદુપિંડના બાયકાર્બોનેટ્સ સાથે મળી શ્લેષ્મનો સ્ત્રાવ કોણે કર્યો ખ્યાલ આવ્યો? શ્લેષ્મનો સ્ત્રાવ ગોબલેટ કોષો દ્વારા થયો. હવે એ પોતે સ્વાદુપિંડના બાયકાર્બોનેટ્સ સાથે મળી આંતરડાના શ્લેષ્મ સ્તરનું એસિડ સામે રક્ષણ તથા ઉત્સેચકીય પ્રક્રિયાઓ માટે અલ્કલી એટલે કે બેઝિક માધ્યમ પૂરું પાડે છે. શું કામ આવું શું થાય એમ કે આગળ તો કે ભાઈ આપણે આગળ ભણ્યા
કે હાઇડ્રોક્લોરિક એસિડ જઠરમાં પેદા થતો હતો. હવે એ જે જઠર પાક બન્યો, મેં તમને કીધું હતું કે ઉલટી સ્વાદે ફાટી લાગે છે. તો એનું કારણ તેમાં રહેલો હાઇડ્રોક્લોરિક એસિડ. એ એસિડ જઠરમાંથી જ્યારે આંતરડામાં જાય તો ત્યાં આગળ એસિડિક માધ્યમ હોય. એ એસિડિક માધ્યમથી કદાચ એવું બને કે આંતરડાની દિવાલ જે છે એને એસિડનો ઇન્ફેક્શન અથવા એસિડનો સ્ત્રાવ જે છે એ નુકસાન પણ કરી શકે. તો એ શ્લેષ્મ જે છે એ સ્વાદુપિંડના બાયકાર્બોનેટ સાથે મળી જાય અને આંતરડાની જે દિવાલ છે અથવા આંતરડાનું જે શ્લેષ્મ સ્તર છે, સૌથી અંદરનું સ્તર શ્લેષ્મ સ્તર, એનું એસિડ સામે રક્ષણ કયું એસિડ કે જે જઠરમાંથી જઠર પાક સાથે ચાલ્યું આવે છે તે, તથા ઉચ્ચેસકીય પ્રક્રિયાઓ માટે ઉચ્ચેસકની જે પ્રક્રિયાઓ અંદર થાય છે એ પ્રક્રિયા કરવા માટે એક માધ્યમ તૈયાર કરી દેવું પડે. એ માધ્યમ એટલે કેવું કે અલ્કલી એટલે કે ત્યાં આગળ બેઝિક માધ્યમની જરૂર છે. આંતરડામાં ઉચ્ચેસકોને કાર્ય કરવા માટે કયા માધ્યમની જરૂર છે? બેઝિક માધ્યમની જરૂર છે. જ્યારે જઠરમાં કયું માધ્યમ હતું? એસિડિક હતું. કોના કારણે? હાઇડ્રોક્લોરિક એસિડના કારણે. અહીંયા બેઝિક માધ્યમ કોણ બનાવી દે છે? તો ખાસ યાદ રાખવાનું છે કે સ્વાદુપિંડના શ્લેષ્મ જે છે બાયકાર્બોનેટ સાથે શ્લેષ્મ ભળે. સ્વાદુપિંડ ગ્રંથિ છે બરોબર, એના સ્વાદુરસનો જે બાયકાર્બોનેટ છે આગળ આપણે ભણી ગયા એમાંથી કયા કયા ઉત્સેચકો અને કયા કયા પ્રકારના ઘટકો છૂટા પડે છે. તો એ બાયકાર્બોનેટ્સ જે છે એની સાથે શ્લેષ્મ ભળી જાય એટલે પહેલું કામ તો આંતરડાનું સૌથી અંદરનું સ્તર શ્લેષ્મ સ્તર એને હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો એસિડિક માધ્યમથી પ્રોટેક્શન મળે. નંબર 2 બીજું શું કામ થાય? તો કે આંતરડાની અંદર જે ઉત્સેચકો જાય છે, પાચક રસોઈમાં રહેલા બધા ઉત્સેચકો, એને પોતાને જે કાર્ય કરવું છે એ કાર્ય કરવા માટે એમને અમુક પ્રકારના માધ્યમની જરૂર પડે. એસિડિક, બેઝિક અને તટસ્થ. એમાં અહીંયા એને બેઝિક માધ્યમની જરૂર પડે કે જેની pH 7.8 ની નજીકની હોવી જોઈએ. તો એ પૂરું પણ એ પોતે જ પાડે છે. અધોશ્લેષ્મ ગ્રંથિઓ જેને આપણે બ્રુનર્સ ગ્રંથિઓ કહીએ છીએ, તો ખાસ યાદ રાખજો બરોબર. અધોશ્લેષ્મ ગ્રંથિઓને બીજું નામ શું આપવામાં આવે છે? તો કે આપણે એને બ્રુનર્સની ગ્રંથિઓ કહીએ છીએ. એ પણ એમાં મદદ કરે છે. તેમાં એટલે શેમાં? તો કે એક તો આંતરડાના અંદરના સ્તર શ્લેષ્મ સ્તરને હાઇડ્રોક્લોરિક એસિડ અથવા એસિડિક માધ્યમથી પ્રોટેક્શન કરવામાં અને જરૂરી એવા ઉત્સેચકોને કાર્ય કરવા માટે બેઝિક માધ્યમ રચવાની. કોણ એમાં મદદ કરશે? અધોશ્લેષ્મની ગ્રંથિઓ એટલે કે બ્રુનર્સની ગ્રંથિઓ જે પણ આ પ્રક્રિયામાં મદદ કરે છે. તો મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે કે હવે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન શું થતું હશે? તો ઉત્સેચકો એના ઉપર કાર્ય કરશે. તો કાર્ય દરમિયાન શરૂઆતથી આપણે જોઈએ તો શું થાય? તો પહેલા તો આપણે ભણી ગયા છીએ કે જઠરમાં રહેલો નિષ્ક્રિય પેપ્સિનોજેન કે હાઇડ્રોક્લોરિક એસિડના સંપર્કમાં આવતા સક્રિય પેપ્સિન ઉત્સેચક બન્યો છે જે પ્રોટીનનો બે ઘટકો એટલે કે પેપ્ટોઝ અને મોટિઓજીસમાં રૂપાંતર કરે. ત્યાર પછી આ બંને પ્રોટીન અર્ધપાચક 63% જેટલું પાચક હોય છે તે તો કે તે જે છે ટ્રિપ્સિનના સંપર્કમાં આવશે. ટ્રિપ્સિન પણ એક પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે બરોબર, જે કાઇમોટ્રિપ્સિન અને કાર્બોક્સી પેપ્ટિડેઝના સંપર્કમાં આવશે એટલે એનું બનશે ડાયપેપ્ટાઇડ્સમાં રૂપાંતર થશે. ઓકે, હવે અહીંયા આગળની વાત કરીએ તો આપણા મુખની અંદર જે લાળમાં રહેલો એમાઇલેજ ઉત્સેચક જે છે એને સ્ટાર્ચનું પોલિસેકેરાઇડ એટલે મતલબ કે માલ્ટોઝમાં રૂપાંતર કર્યું, પણ ત્યાં પણ કાર્ય અધૂરું જ હતું. તો અહીંયા રહેલો બીજો બાકીનો સ્ટાર્ચ એટલે કે જે પોલિસેકેરાઇડ છે, પોલી એટલે સેકેરાઇડની લાંબી શૃંખલા બરોબર, એના ઉપર એમાઇલેજ ઉત્સેચક છે. આ એમાઇલેજ પાછો લાળમાંનો એમાઇલેજ નહીં, એને ડાયસેકેરાઇડ એટલે માલ્ટોઝમાં ફેરવે બરોબર. એટલે કે જઠર પાકના કાર્બોદિત એટલે પોલિસેકેરાઇડ સ્ટાર્ચ એ સ્વાદુરસના એમાઇલેજ દ્વારા જળ વિભાજન થઈ ડાયસેકેરાઇડ બને છે. સમજાણું? ત્યાં આગળ જે મુખની અંદર લાળનો એમાઇલેજ હતો કે જે સ્ટાર્ચ ઉપર પ્રક્રિયા કરીને માલ્ટોઝ બનાવતો, પણ ત્યાં ખોરાક છે બહુ તો કેટલો સમય સુધી, હંગામી સમય પણ ન કહી શકાય એટલા સમય માટે પણ રહી જાય. એટલે સંપૂર્ણ સ્ટાર્ચનું પાચન અને આ ન થાય તો બાકીનો જે સ્ટાર્ચ હોજરીમાં આવ્યો ત્યાંથી તે આગળ વધ્યો એટલે કે આંતરડામાં આવશે. તો આંતરડામાં આવી પેલા જઠર પાકના કાર્બોદિતો સ્વાદુરસના એમાઇલેજ પર કયો એમાઇલેજ કયો છે ભાઈ? તો કે અહીંયા એમાઇલેજ છે સ્વાદુરસનો એમાઇલેજ છે. આ લાળમાંનો એમાઇલેજ નથી બરોબર. સ્વાદુરસના એમાઇલેજ દ્વારા ડાયસેકેરાઇડમાં રૂપાંતર થાય એટલે પોલિસેકેરાઇડ જે છે અહીંયા એનું ડાયસેકેરાઇડમાં રૂપાંતર થાય. પોલિસેકેરાઇડનું ઉદાહરણ છે આપણી પાસે સ્ટાર્ચ, ડાયસેકેરાઇડનું ઉદાહરણ છે આપણી પાસે માલ્ટોઝ. અને આપણે બહુ સારી રીતે જાણીએ કે કાર્બોદિતનું અંતિમ સ્વરૂપ
ગ્લુકોઝ છે, બરોબર, કે માલ્ટોઝ અટકવાનું નથી, બરોબર. એવી જ રીતના પ્રોટીનનું અંતિમ સ્વરૂપ એમિનો એસિડ છે, અહીં આપણે ડાયપેપ્ટાઇડ્સ અટકવાનું નથી. અને એ જ રીતના ચરબીનું અંતિમ સ્વરૂપ ફેટી એસિડ અને ગ્લિસરોલ છે, બરોબર. તો તે આપણે ત્યાં જે છે લિપિડ જે છે એ મોનોગ્લિસરાઇડ માં ટૂંકી જવાનું નથી. જોઈએ પિત્ત અને લાઇપેઝ જે લિપિડ ઉપર કામ કરે એવા ઉત્સેચક લાઇપેઝ છે, એની મદદથી ચરબીનું બે ઘટકો ડાય અને મોનોગ્લિસરાઇડમાં વિઘટન થાય. ડાયગ્લિસરાઇડ અને મોનોગ્લિસરાઇડ આ પ્રક્રિયા છે લિપિડ ઉપર થાય અને લાઇપેઝ નામનો ઉત્સેચક એના ઉપર પ્રક્રિયા કરે તો આ સમગ્ર પ્રક્રિયાને લાઇપેઝિસ પ્રક્રિયા કહેવાય. જેમાં લિપિડમાં લાઇપેઝિસની પ્રક્રિયા થાય કોની મદદથી? તો કે પિત્ત અને લાઇપેઝની મદદથી. લાઇપેઝ એક ઉત્સેચક છે જે ચરબીનું તૈલીકરણ કરેલા ઘટકો ઉપર પ્રક્રિયા કરે છે, જેનાથી બને છે ડાયગ્લિસરાઇડ અને એનાથી આગળ બનશે મોનોગ્લિસરાઇડ, બરોબર. ખ્યાલ આવે છે? અને છેલ્લું વાત કરીએ સ્વાદુરસનો ન્યુક્લિયસ, જે જો સામે આપણે કેમ ન્યુક્લિયોસાઇડેઝ છે એમ સ્વાદુરસમાં ન્યુક્લિયસ હતો ઉત્સેચક, એ આગળના ઉત્સેચકો તમને ખાસ યાદ હોવા જોઈએ, બરોબર. સ્વાદુરસનો ન્યુક્લિયસ ન્યુક્લિક એસિડ ઉપર પ્રક્રિયા કરી અને એને ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ બનાવે છે, બરોબર. અહીં બે ઘટકોના નામ યાદ રાખજો. શું બનાવે? ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ. કોના ઉપર પ્રક્રિયા થશે? ન્યુક્લિક એસિડ ઉપર. કોણ કરશે? ન્યુક્લિયસ નામનો ઉત્સેચક. તો એ પ્રક્રિયાને ન્યુક્લિયેસિસ પ્રક્રિયા કહેવાય. જેમાં અહીંયા લાઇપેઝિસ હતી એમાં અહીંયા ન્યુક્લિયેસિસ પ્રક્રિયા થાય એટલે ન્યુક્લિયોટાઇડ બને છે પેલો અને પછી બને છે ન્યુક્લિયોસાઇડ. રેડી? તો પહેલા આટલું તમે કમ્પ્લીટ યાદ રાખજો. સૌથી પહેલા પાચનની શરૂઆત આપણા મુખમાં રહેલો લાળ અને લાળમાં રહેલો એમાઇલેજ કે સ્ટાર્ચ ઉપર પ્રક્રિયા કરીને અને માલ્ટોઝમાં ફેરવે. એટલે આપણે કહીએ છીએ કે પાચનની પ્રક્રિયાની શરૂઆત મુખથી થાય. પણ સંપૂર્ણ કાર્બોદિતનું પાચન મુખમાં નથી થતું. બાકી બધેલો કાર્બોદિત જે છે એ જઠરના ભાગમાંથી પસાર થઈને જ્યારે પકવાશીમાં આવે નાના આંતરડાના શરૂઆતના ભાગમાં ત્યારે પણ સ્વાદુરસમાં રહેલો એમાઇલેજ એ જ પ્રક્રિયા કરે કે જે મુખમાં લાળના એમાઇલેજ કરી. બરોબર. બીજું લિપિડ ઉપર પ્રક્રિયા થાય તો લિપિડ છે એ પિત્તાશયમાંથી પિત્ત આવશે, સાથે સાથે એમાં લાઇપેઝિસ નામની પ્રક્રિયા થાય કે લાઇપેઝ નામનો ઉત્સેચક જેને ડાયગ્લિસરાઇડ અને મોનોગ્લિસરાઇડમાં રૂપાંતર કરે. ઉપરાંત આવું ન્યુક્લિક એસિડ હોય તે ન્યુક્લિક એસિડની બે ન્યુક્લિએસિસ નામની પ્રક્રિયાથી ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડમાં કન્વર્ટ થાય. તો અહીંયા હજી પણ આપણો ટોપિક 16.2 ખોરાકનું પાચન એ અધૂરો છે, બરાબર. ફરી પાછો લેક્ચર લઈ અને એ સંપૂર્ણ ટોપિકને આપણે નેક્સ્ટ લેક્ચરમાં પૂર્ણ કરશું અને ચેપ્ટરમાં આગળ જઈશું. ઓકે. તો આ એક ટોપિક જે છે એમાં પણ આપણે પેટા લેક્ચર કરી અને ટોપિકને પૂર્ણ કરવા માટેના પ્રયત્નો કર્યા છે. એટલે મેક્સિમમ ડે ટુ ડે નું રોજે રોજનું તૈયાર કરશો તો ટોપિકની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં થાય. સાથે આખે આખો ટોપિક એક વખત રેડી કરી નાખજો. ઓકે. થેન્ક યુ. અસ્તુ. જય જય ભારત. વંદે માતરમ. ભારત માતા